કુખ્યાત આંતરરાષ્ટ્રીય ગેંગને ઝડપી પાડી 85 ગુનાઓનો ભેદ ઉકેલનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવોર્ડ એનાયત કરાયો। વાહનોમાંથી સામાનની ચોરી કરતી કુખ્યાત આંતરરાષ્ટ્રીય ગેંગને ઝડપી પાડી 85 ગુનાઓનો ભેદ ઉકેલનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં તનખાટ મચાવનાર ગેંગને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ભૂમિકા મહત્વની રહી હતી। પોલીસે આરોપી ઝડપી પાડવા સાથે જ ગુનાઓની સંખ્યા પણ નિયંત્રિત મેળવવામાં સફળતા હાંસલ કરી હતી। ઝડપાયેલા ગુનેગારો પાસેથી ઘાતક હથિયારો પણ રિકવર કરવામાં આવ્યા હતા। જે આધારે મોટા ગુનાને અંજામ અપાય તે પહેલા પોલીસે ગુનેગારોને ઝડપી પાડ્યા હતા। વૈભવી લાઈફસ્ટાઈલ જીવવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં 50થી વધુ કારના કાચ તોડી તેમાંથી મ્યુઝિક સિસ્ટમ, લેપટોપ સહિતની કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગના 2 રીઠા ગુનેગારો એવા જમીલ મોહમ્મદ કુરેશી અને તેના પુત્ર સાહિલ કુરેશીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।